ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સદસ્ય ભરતભાઈ પટણીએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી। વિવિધ વિચરતી વિમુક્ત સમુદાયોના લોકોની રજૂઆતો સાંભળતા ભરતભાઈ પટણી તારીખ 17 ડિસેમ્બરના રોજ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સદસ્ય ભરતભાઈ બાબુભાઈ પટણીએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લઈ વિચરતી વિમુક્ત સમુદાયોના અગ્રણીઓ અને લોકોની રજૂઆતો સાંભળી હતી। ભરતભાઈ પટણીએ જણાવ્યું કે બનાસકાંઠામાં 40 વિચરતી જાતિના વસતા 15 લાખ લોકોને સરકારની કલ્યાણકારી યોજનાના લાભ મળે એ માટે આજે એમના માટે એક વર્કશોપનું આયોજન કરી એમના આવાસ, રેશન કાર્ડ સહિતની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી। તેઓએ કહ્યું કે કેન્દ્ર સરકારે 2020માં વેલફેર સ્કીમ બનાવીને અને વંચિતોના વિકાસ માટે 2 સદસ્યની ટીમ બનાવીને 250 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા। ભારતના દરેક જિલ્લામાં સદસ્ય પ્રવાસ કરીને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવી ભારત અને ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી કોઈ વંચિત ન રહી જાય એ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ભારતના દરેક જિલ્લામાં વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ માટે તેમને મળતા લાભો અને છેક છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓના લાભ પહોંચે અને ખાસ રોટી, કપડાં, મકાન અને શિક્ષણથી કોઈ વંચિત ન રહે એ લાભો પહોંચાડવા માટે આ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય કાર્ય કરી રહ્યું છે। વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સદસ્ય ભરતભાઈ પટણીએ વડગામ તાલુકાના જલોત્રા અને મેરવાડા ગામે બનેલ વિચરતી જાતિ માટે વસાહતની મુલાકાત લીધી હતી અને તેમના પ્રશ્નોની ચર્ચા કરી તેમજ વણઝારા જાતિના લોકોના ઝૂંપડપટ્ટીના વિસ્તારમાં જઈને મુલાકાત કરી તેમને મળતા લાભો અને સમસ્યાઓની ચર્ચા કરી હતી। ત્યારબાદ ડીસા ખાતે નારાયણી સંમેલન મહારાણા પ્રતાપ સ્કૂલમાં હાજરી આપી હતી। ચંડીસર ગામના વિચરતા સમુદાયના લોકોને મળેલ રહેણાંકની જમીન બાબતે સ્થાનિકો દ્વારા થઈ રહેલ વિરોધની બાબતને ધ્યાને લઈ સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા તેઓએ જણાવ્યું હતું। તેમણે જણાવ્યું કે ભીખ માંગીને ખાવાનો સમય પૂરો થઈ ગયો છે। ઘરે ઘરે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આપણા સુધી આવી રહ્યો છે, એટલે રથના માધ્યમથી કોઈ યોજનાથી બાકી રહેલ લાભાર્થીને લાભ લેવા અનુરોધ કર્યો હતો। તેમજ આપણા યુવાનો ભણી ગણીને કોઈ સારો ઓફિસર બને, દેશ માટે અગ્નિવીર અને આર્મી જેવી નોકરી મેળવી રાષ્ટ્ર સેવા કરે એમ જણાવ્યું હતું। આજે સરકાર આપણી સતત ચિંતા કરીને સમાનતાની હરોળમાં વંચિત વર્ગ કઈ રીતે આવી શકે તેવા તમામ પ્રયાસો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે। તેમણે જણાવ્યું કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કઢાવી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। તેમણે વંચિત સમુદાયોનો વિકાસ કરવા સરકાર પ્રતિબદ્ધ છે। એ વિકાસના પ્રવાહમાં આપણો વિકાસ થાય એ માટે આપણે પોતાને આગળ આવવું પડશે એમ અપીલ કરી હતી। આ પ્રસંગે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી NK ગામેતી, નાયબ નિયામક મનીષ સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર સુરાજભાઈ પટણી, નગરપાલિકા કોર્પોરેટર ગીતાબેન તેમજ મોટી સંખ્યામાં વિચરતી અને વિમુક્ત સમુદાયોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। अहवाल रामजीभाई रायकोर, कांकरेज, बनासकांठा। मैं भरत बाबू भाई पटनी आज़ाद भारत के इतिहास में हमारे यशस्वी माननीय वड़ा प्रधान नरेंद्र भाई मोदी जी ने ये देश की 1357 जातियों के लिए 30 करोड़ जिनकी पूरे देश में आबादी है, इसके लिए एक वेलफेयर बोर्ड की रचना की। इस वेलफेयर बोर्ड के सदस्य के नाते आज का मेरा ये दौरा बनासकांठा जिला के पालनपुर डिस्ट्रिक्ट प्लेस पे मेरा हो रहा है। आज सबसे बड़ी बात है कि बनासकांठा जिला के अंदर एक घुमंतुक 28 जो विचरती जातियाँ है और 12 विमुक्त जातियाँ है, वो 40 जातियों में सबसे ज़्यादा इस जिले के अंदर 15 लाख की इसकी आबादी है। 40 से 40 जातियों के सारे प्रतिनिधित्वों के साथ में मेरी जो वार्तालाप हुआ, इनकी जाति प्रमाण पत्रों की चर्चा हुई, इनके राशन कार्ड की चर्चा हुई, इनके आधार कार्ड की चर्चा हुई, इनके चुटनी कार्ड, इनकी आवास की भी चर्चा हुई। पूरे भारत देश में हमारा स्टेट ही ऐसा है कि जिसमें 6/6/2003 में ग्रामीण कक्षा हो के शहरी कक्षा है 2 गुठा ज़मीन उनको मुफ्त में DNT कम्युनिटी को दिया जाए। तो इसके बारे में भी इनके जो आमंत्रण आए, लेकिन इस पूरी जो यहाँ की 40 से 40 जो ज्ञातियाँ है, सरकार की जो हमारी जो हाउस की पॉलिसी है, इनका भी सेंट्रल गवर्नमेंट की, हमारी स्कूल की जो हमारी जो पॉलिसी है, स्किल डेवलपमेंट की है और इंश्योरेंस की जो पॉलिसी है, ये सारी पॉलिसियों पे मैंने
जो हमारा जो वेलफेयर बोर्ड की जो सीट में जितनी भी योजनाएं है, ये सारी योजनाओं का पूरा वर्कशॉप हुआ। सारे कार्यकर्ताओं के साथ में मेरा 1-to-1 आदान प्रदान हुआ। इनके प्रश्न भी सुने, कई इनका सॉल्व भी हुआ, कहीं नहीं भी हुआ है, लेकिन बहुत अच्छे माहौल में आज का मेरा ये बनासकांठा जिला का मेरा दौरा रहा।